હવે આવે છે મારા મમ્મીનો નંબર, એમના ભાઈને બાંધે છે રાખડી. તો આ રીતની આપણું જે ગામનું કલ્ચર. હેલો ગાઈઝ, તો કેમ છે તમે બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો સૌથી પહેલાં તો ગાઈઝ બધાને ગુડ મોર્નિંગ. અને આજે છે રક્ષાબંધન, તો મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી રક્ષાબંધન. તો ગાઈઝ આજ છું હું એકદમ એકલો, કેમ કે આજે ગયા છે મમ્મી મામાના ઘરે રાખડી બાંધવા. તો ગાઈઝ સવારમાં તો બસ ખાલી ચા જ પીધી હતી, કેમ કે રોટલી તળેલી બનાવી હતી. તો રોજ રોટલી કંઈ મજા નહીં આવતી ગાઈઝ. તો આજ ભૂખ લાગી છે બરોબરની, અને ઘરે છે કોઈ નહીં. તો સૌથી પહેલાં તો મારે ગાઈઝ ખાવાનો કોઈક ઇંતજામ કરવો પડશે. અને બધા કામે જતા રહ્યા છે, હરેશ અને મોટાભાઈને. તો આજે એકદમ એકલો છું. વિરાટીઓ તો સજ નહીં, તમને ખબર જ છે. તો ગાઈઝ ચલો આપણે પહેલાં ખાવાનું કોઈક કરી, ભૂખ લાગી છે બરોબરની. તો ગાઈઝ જમવાની તૈયારી કરતો હતો. મેં કીધું કોઈક મેગી બનાવું. એટલી વારમાં તો મમ્મીનો ફોન આવ્યો. તો કે ક્યાં છે? મેં કીધું ઘરે. તો કે આવી જા, મામાના ઘરે જમવાનું છે. તો આખો પ્રોગ્રામ મારો ચેન્જ થઈ ગયો. તો હવે આપણે મામાના ઘરે જમવા જઈશું. તો સૌથી પહેલાં તો હું ટી-શર્ટ ચેન્જ કર્યું, કેમ કે મામાના ઘરે જવાનું હોય તો થોડું વ્યવસ્થિત થઈને જવું પડે. તો ચલો ગાઈઝ, સૌથી પહેલાં તો આપણે પણ શર્ટ તો થોડી ઓમ હશે, મગજ જે કામ કરતું નહીં. તો કયો પહેરું? ત્રણેય ભાઈના છો ભાઈ, એકલા નહીં મારા, એવું ના સમજતા કોઈ. અચ્છા, હું પહેરું કયો શર્ટ પહેરવું એ ખબર પડતી નહીં. ઉઠતું નહીં કોઈ ગાઈઝ, ઉઠતું નહીં. તમારે આવું થતું કહેજો બાપા. ફાઇનલી ગાઈઝ આ પહેરવો છે મોટા ભાઈનો, પણ અમે બટન નહોતું જો નાખી દીધું છે. તો ફટાફટ ગાઈઝ ચલો ચેન્જ કરી દઉં. તો ગાઈઝ હું રેડી થઈ ગયો છું. ભાઈનો શર્ટ પહેર્યો છે ચેક્સ. તો હવે જવાનું છે મામાના ઘરે, જમવાનું ત્યાં બનાવ્યું છે. તો મારે ફટાફટ પહેલાં તો આખું ઘર લોક કરવું પડશે, કેમ કે અહીંયા કૂતરાઓનો બહુ ત્રાસ છે. તો ચલો હું લોક કરી અને પછી ફટાફટ ભાગું છું મામાના ઘરે. ફાઇનલી ગાઈઝ મામાના ઘરે આવી ગયો છું, સરસ મજાનું. અને અહીંયા બધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. જુઓ નિલેશ, હાય ભાઈ. આ આપણો મામાનો છોકરો છે ગાઈઝ, અમારા ભાઈ છે, જો રેસીપી બનાવે છે ફર્સ્ટ ક્લાસ. આપણા મામા છે ગાઈઝ, સાહેબ છે આપણા શાળાના. તો પટી ગયું મમ્મી તમારે બધાનું? તમે આવી જાઓ યુટ્યુબમાં. ચલો નિલેશભાઈ, હવે તમારે રાખડી બાંધવાની છે. હા, રેસીપી જુઓ ખાલી. પહેલી વખત રાતનું ખાવા મળશે. સારું બનશે ને, કેમ નહીં બને યાર? તેવું પડી ગઈ છે ને, કેટલા સમયથી બનાવવા. હા બોલો. આપણે નિલેશભાઈ ખાવાનું બનાવે છે ને, તો આજ તો ફર્સ્ટ ક્લાસ એમના હાથનું ખાવાનું છે. પૂરી ફેમિલીનું ખાવાનું છે, અહીંયા બની ગયું છે. તો ખાઈ લઈશું ફર્સ્ટ મસ્ત. હા લવ ભાઈ. તો ગાઈઝ ફટાફટ પહેલાં એમના જોડે જાઉં. પહેલાં માસી બાંધશે, પછી આ બેન બાંધશે, પછી આ માસી બાંધશે. માસી આ બાજુ ફોટો પર વિષ્ણુ ભગવાનનો કાચબો. વિષ્ણુ ભગવાનનો માસી આ બાજુ. નિલેશ હવે વાઈટ થઈ ગયો ભાઈ, કહેવા જઈને ખરેખર. ના યાર ખાસો વાઈટ થયો યાર. કેવો લાગે? કાચ જેવો લાગે વિડીયો. બાકી चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। ચલો હવે મારા બીજા માસી બાંધશે. તમે તો આરતી કરે જો, વાંધો નહીં. આવી ગયા હો તમે, ચિંતા ના કરો. પાટણમાં આવી જાય. ઓકે, તો ચલો ગાઈસ, માસી ફાઇનલી રાખડી બાંધી દીધી છે. હવે આવે છે મારા મમ્મીનો નંબર, એમના ભાઈને બાંધે છે રાખડી. બે ભાઈ સાથે આવ્યા છીએ, મમ્મી આવી છે.
અને મમ્મી હવે બાંધે છે રાખડી. મમ્મી કે આશીર્વાદ આપે છે કે ભાઈ ના કીએ. મમ્મી સારા આશીર્વાદ આપજો ભાઈને તમારા. આ ભાઈને વધારે જ નહીં મેં વધારે નહીં ભાઈને. બાજુમાં બેઠા એ મારા મામી છે ગાઈસ. ફેર વધાઈ દે. કામમાં બીજી હશે. કામમાં બીજી. મોહમ્મદ શું કે? મારા મમ્મા ગાઈસ બહુ કોમેડી ખતરનાક કરે છે પાછા. રાખડી દાન કરના રક્ષા કરો. સરસ મજાની મમ્મી આરતી ઉતારી છે ભાઈની. માસી તે આશીર્વાદ બોલ્યા કે નહીં? બોલું બસ મનમાં બોલું કઈ ચાલો હવે જમવાનું ચાલુ કરી દીધું છે, બાકી તમે હેડો તો ચાલો જમી લઈએ હવે. તમને જે ભાવ. A few moments later. ગાઈસ મામાના ઘરે ખાવાનું બાવાનું ખાઈ અને પછી નીકળી ગયો હતો અને હું આવી ગયો છું અત્યારે સરસ્વતી ડેમ. અને ડાયરેક્ટ નહીં આવ્યો, મારા કાકા છોકરો આવ્યો હતો. આવી જા સિદ્ધાર્થ. આજે મારા કાકાનો છોકરો એ લગભગ એક વ્લોગમાં આવેલો, તમે જોયો હશે જ્યારે હું હિન્દીમાં વ્લોગ બનાવતો હતો. અને પાછળ વ્યૂ જુઓ ગાઈસ, આ છે સરસ્વતી ડેમ, જે અમારું ગામ છે ત્યાંથી પાટણ ડીસા હાઈવે રોડ પર આવેલું છે. એકદમ સરસ મજાનું વ્યૂ હતું. મેં કીધું તમને બતાવી દઉં. તો અમે ગયા હતા બજારમાં, એને એના બાનો એક ફોટો લેવાનો હતો, તો ફોટો લીધો અને પછી આગળ અમે બજારમાં ગયા તો લગભગ કામ પતાવી અને પછી મારા એક ભાઈ થાય છે, એમના થોડી અમદાવાદથી અહીંયા પાટણમાં એડમિટ કર્યા હતા, તો એમની ખબર પૂછી અને હવે આપણે નીકળી છીએ 2 જણા. તો આ તો સરસ મજાનું વ્યૂ હતું, મેં કીધું લાવો તમને બતાવું. તો હવે અમે ભાગીએ છીએ આના ઘરે, તો ચાલો. ઘરે આવી ગયા છે ગાઈસ. ઘરે આવીને સૌથી પહેલાં અમે આવ્યા છીએ, આ અમારું એક મેદાન હતું જ્યારે અમે નાના હતા, તો અમે અહીંયા અમારી યાદો બહુ જોડાયેલી છે ગાઈસ. આ જે દેખાય છે ને તમને સામે, ત્યાં અમારી એક પીચ હતી, મતલબ આ રીતનું ક્રિકેટની એક પીચ હતી, અહીંથી અમે બધા રમતા હતા. તો આ જો અત્યારે તો વરસાદનું એકદમ ચારે બાજુ તમને બતાવી દઉં છું, બધું ઘાસ થઈ ગયું છે કેમ કે વરસાદ પડ્યો છે. બાકી અમારા જેટલા બી ભાઈઓ ફળિયાના હતા બધા અમે અહીંયા રમવા આવતા હતા અને અમારી બધાની ફળો અહીંયા સમાયેલી છે. અમે એક નાના હતા ત્યારે બહુ જ રમતા હતા અહીંયા ગાઈસ. તો આજ તો મેં કીધું આ એક મારું જ ગામ છે, અમારા કાકાનો છોકરો, મેં કીધું લાવો જતા આવીએ. તો આ રીતે આપણી ગાઈસ બહુ જ બધી યાદો જોડાયેલી છે. અને અત્યારે તો લગભગ ને તો ખાસું બધું ઘાસ ઉજી ગયું છે આમાં એકદમ. હા તો એકદમ નાનો હતો તારા અમે ક્રિકેટ રમવા આવ્યા હતા, તારો તો તને યાદ આવે? કોઈ યાદ આવે ને થોડું. અને આ બી હાલ અમે એટલા માટે આવ્યા છે કેમ કે મને 2-3 રીલ્સ બનાવી હતી, એટલે શૂટ કરવું હતું. તો મેં કીધું હેડ તાણ તને શૂટ કરી આલું. ત્રીજો માણસ તો હ નહીં તો તમને બતાવત કે આનું શૂટ હું કઈ રીતે કરું છું ને એવું બધું. તો આ રીતની આપણું જે ગામનું કલ્ચર છે. આમ તો જોવા જઈએ તો જેટલા લોકો સિટીમાં રહેતા હોય એ પણ એક ગામડાથી જ બિલોંગ કરતા હોય, એટલે એમને પણ બહુ મિસ થતું હોય છે. તો ગાઈઝ જોઈ લેજો તમે આપણા ગામડાનો નજારો. બાકી સનસેટ એકદમ બ્યુટીફુલ છે ગાઈઝ, જોઈ લો તમે. આ રીતનું એકદમ ક્લીન વાતાવરણ છે, એકદમ હરિયાળી. તો હવે આને થોડી રીલ્સ શૂટ કરી આપું છું. કઈ ટાઈપની બનાવવાની છે તારા? શાયરી બનાવવાની છે. ઇન્ટરવ્યુ નહીં આપતો તું, બોલ. શાયરી બનાવવાની છે એમ કે? શાયરી બનાવવાની છે. પછી બીજું મોટા લોકો જો એ બનાવી કે મીડિયમ વર્ગના જો એવી રીતે બનાવવાની, એવું બનાવવાનું? હા, એ રીતની બનાવવાની તો છે. ચલો હવે આપણે એની જો પગ પહેરી ગયો, આની રીલ શૂટ કરી નાખું છું ફટાફટ. તો ચાલો. તો ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયો છું અને ઘરે આવતાની સાથે જ મેં જોયું તો એનું એ જ વ્લોગ માર્યું હતું ઘરે, કેમ કે મમ્મી આવ્યા નથી મામાના ઘરેથી હજી. તો સીધો ધાબા પર આવ્યો ગાઈઝ, કેમ કે ગરમી લાગતી હતી જોરદાર. તો આખા દિવસનું હું ટ્રાવેલિંગ કર્યું છું તો આજ થોડો થાક મહેસૂસ લાગે છે. તો ફટાફટ આજ જઉં છું વ્લોગ એડ કરવા. હાલ વ્લોગ એડિટ કરી અને થોડો આરામ કરીશ. તો આજનો વ્લોગ મેં તમને કમ્પ્લીટ જે બી ટ્રાવેલિંગ કરી બતાવી દીધું છે. તો આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો. તો આ સાથે જ મળીએ ગાઈસ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.